આજે આપણે વીમાના પ્રકારો વિશે જોઈશું. તો વીમાના પ્રકારની અંદર વીમાના બે પ્રકારો પડે છે. એક જીવનનો વીમો અને બીજો સામાન્ય વીમો. વીમાના બે પ્રકારો છે. ફર્સ્ટ જીવનનો વીમો અને સેકન્ડ સામાન્ય વીમો. તો હવે આ જે જીવન વીમો અને સામાન્ય વીમો છે તેની અંદર પણ પેટા વિભાગ પડે છે. તો આપણે જોઈએ જીવન વીમો. તો જીવન વીમાની અંદર પણ બે પ્રકારો છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. ત્યારબાદ જોઈએ તો કે સામાન્ય વીમો. તો સામાન્ય વીમોની અંદર પણ ત્રણ પેટા વિભાગ પડે છે. કેટલા? ત્રણ. માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. વીમાના બે પ્રકાર, જીવન વીમો, સામાન્ય વીમો. જીવન વીમાની અંદર બે પ્રકાર, જિંદગીનો વીમો, હયાતીનો વીમો. તેવી જ રીતે સામાન્ય વીમો. તો સામાન્ય વીમાની અંદર ત્રણ પેટા પ્રકારો પડે છે. તો ફર્સ્ટ માલ હેરફેરનો વીમો, સેકન્ડ આગનો વીમો અને થર્ડ અન્ય વીમો. તો હવે આમાં પહેલું જોઈ માલ હેરફેરનો વીમો. માલની આપણે હેરફેર અદલા બદલી કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જે માલની હેરફેર બદલી કરે છે તેની અંદર આપણે ત્રણ પાર્ટ પડે છે. તો દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. એટલે કે આપણી જે વસ્તુ છે, આપણી પાસે જે એકમ વસ્તુનું ઉત્પાદન કર્યું છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે દરિયાઈ વીમો એટલે દરિયાઈ રૂપે તેનો માર્ગનો ઉપયોગ કરીએ છીએ. હવાઈ વ્યવહાર રૂપે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને માર્ગ વાહન વ્યવહાર કે રેલવે દ્વારા તે માલ આપણે પહોંચાડીએ છીએ. એટલે માલ હેરફેરના વીમોની અંદર ત્રણ પેટા પ્રકારો, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. એવી જ રીતે આગનો વીમો અને છેલ્લો અન્ય વીમો. તો અન્ય આગ પર તો કોઈ પણ કંપનીઓમાં આગ લાગે, ગમે તે રીતે આગ લાગતી હોય તો તેનો વીમો આપણે ઉતરાવીએ છીએ. અન્ય વીમાની અંદર શું આવે છે? તો નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનોનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો. ત્રાહિત એટલે ત્રીજી કોઈ પક્ષ છે, ત્રીજી કોઈ વ્યક્તિ છે તેના માટેનો વીમો. છેતરપિંડી સામે વફાદારીનો વીમો. છેતરપિંડી આપણે થયા હોય અને તેની સામે વફાદાર આપણે રહી તો વફાદારીનો વીમો. અકસ્માતનો વીમો એટલે એક્સિડન્ટ કોઈ થયું હોય તો અકસ્માતનો વીમો. કુદરતી આપત્તિઓનો વીમો, કુદરતી આફત આવી હોય તેના માટેનો પણ વીમો. કામદાર વળતરનો વીમો. કામદાર છે, કોઈ કર્મચારી છે, તેને ઓચિંતું કંઈ લાગી જાય છે, કંઈ પણ થઈ શકે છે તો એની માટેનો પણ વીમો છે. એટલે મેન ખાસ યાદ રાખવું, વીમાના બે પ્રકાર, જીવન વીમો, સામાન્ય વીમો. સામાન્ય વીમાની અંદર પણ ત્રણ પ્રકાર, કયા? તો માલ હેરફેરનો, આગનો અને અન્ય. માલ હેરફેરમાં તો કે દરિયાઈ, હવાઈ, માર્ગ. આગની અંદર તો કે આગમાં કોઈ પણ વસ્તુ, માલ, કોઈ પણ મિલકત ગમે તેની આગ લાગે. અન્ય તો અન્ય મિલકતની અંદર ઘણા બધા વીમા પણ છે. બીજું જીવનનો વીમો. તો જીવન વીમાની અંદર બે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો આપણે અહીં જીવન વીમાની અંદર જિંદગીના વીમામાં શું અને હયાતીના વીમામાં કઈ રીતે છે તે જોઈશું. કે અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જિંદગીનો વીમો છે. જિંદગીની વીમાની અંદર તો આપણે જોઈએ જે વ્યક્તિનો
વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય, જે વ્યક્તિનો વીમો લીધો હોય છે અને તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. જે વ્યક્તિનો વીમો લીધો હોય છે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની નક્કી કરાયેલા સમયાંતરે એટલે સમયની અંદર આજીવન ભરે છે. એટલે સિમ્પલી કોઈ વ્યક્તિ છે, અત્યારે કોઈ વ્યક્તિને આપણે લઈ લઈએ કે આ વ્યક્તિનો વીમો લેવો છે એટલે કે ઉતરાવવો છે. તે વ્યક્તિ છે, હવે જ્યાં સુધી એ વ્યક્તિએ વીમો લઈ લીધો છે એટલે કંઈક હશે જ. શું? તો કે એપ્લિકેશન કરવાનું હશે, તેના માટે કરાર નક્કી કરવો પડશે. એ કરારમાં કઈ રીતે? તો કે કેટલા રૂપિયા તમારે ભરવાના છે. પ્રીમિયમ એટલે શું? તો કે જીવન વીમાની અંદર છે ને આપણે રકમ ચૂકવવાની હોય છે કે રકમ ભરવાની હોય છે. તો હવે એ વીમા કંપની છે એ પોતાની વ્યક્તિ કઈ રીતે પોતાની કિંમત ચૂકવે એના માટે એક પ્રીમિયમના પાર્ટ પાડ્યા છે કે મંથલી તમને 2000 ભરવા પડે, 1500, 1000, 5000, અથવા તો એવું હોઈ શકે તમને કેટલા વર્ષ માટેનો લેવો છે, 5 વર્ષ માટેનો, 2 વર્ષ માટેનો, 10 વર્ષ માટે, આજીવન કે 15 વર્ષ માટે, 20 વર્ષ માટે, 30 વર્ષ માટે. એવી રીતે વીમાના પ્રકારોની અંદર વીમા કંપની નક્કી કરે છે. એટલે એ જે નક્કી કરે છે ને એને પ્રીમિયમ, વીમા કંપની શું કહે છે એને પ્રીમિયમ. એટલે આપણે જે વીમો ઉતરાવ્યો છે તો આપણે નક્કી કર્યો હશે કે મારે 5 લાખ સુધીનો વીમો અને 5 વર્ષ માટે સુધીનો છે. એ શું નક્કી થયું? તો કે 5 વર્ષ અને 5 લાખ રૂપિયા. તે એક પ્રીમિયમ નક્કી થઈ ગયું. એ નક્કી મુજબ એ સમયની અંદર મારે રૂપિયા ભરવાના રહેશે. કોને? તો કે હું રૂપિયા વીમા કંપનીને આપીશ. કોને આપીશ? તો કે વીમા કંપનીને આપીશ. અથવા આપણે આજીવન પણ હોય છે, ઓકે, આજીવન પણ વીમો હોય છે. સમયાંતરની નક્કી કર્યું હોય લિમિટ કે 5 વર્ષ તો 5 વર્ષ માટે, આપણે કહીએ કે આજીવન માટે તો આજીવન માટે પણ હોય છે. એટલે કે વીમો લીધો હોય અને તે વ્યક્તિનો જો મૃત્યુ થાય ને, જે વ્યક્તિનો વીમા કંપની પાસેથી વીમો ઉતરાવ્યો છે અને તે સમયની અંદર તે જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો વીમા કંપની તે વ્યક્તિના ફેમિલી મેમ્બરને એટલે કે વારસદારને, કોઈ વ્યક્તિ મૃત્યુ પામી તો એની ફેમિલી હશે, એની ફેમિલી પાસે જશે વીમા કંપની અને આ પ્રીમિયમ જે ભરાયેલું કેટલું છે તે મુજબ એની નોંધ લેશે. તે પ્રમાણે વીમા કંપની તેને નક્કી કરેલી કિંમત તેના ફેમિલીને અથવા તો વારસદારને વીમા કંપની ચૂકવતાનું વચન આપે છે. કેટલું? તો કે વીમા કંપની વારસદારને, જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેના વારસદારને વીમા કંપની તેટલી રકમ ચૂકવવાનું વચન આપે છે. એટલે શું કહેવાય? તો કે જિંદગીનો વીમો. જિંદગી અમૂલ્ય છે. જિંદગી શું છે? તો કે અમૂલ્ય છે. તેથી તેની કિંમત નક્કી થઈ શકતી જ નથી. જિંદગી અમૂલ્ય છે, તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને તે પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. જિંદગી કેવી? તો કે અમૂલ્ય છે, અમાનત છે. અમૂલ્ય એટલે તેનું મૂલ્ય આંકી શકાય નહીં. જેનું મૂલ્ય આંકી શકાય નહીં એને શું કહેવાય? અમૂલ્ય. એટલે આપણી જે લાઈફ છે, આપણી જે જિંદગી છે એ કેવી છે? અમૂલ્ય છે. તો તેની કિંમત નક્કી થઈ શકતી નથી. આપણે આપણી કિંમત નક્કી કરી શકીએ છીએ આપણી લાઈફની, આપણી જિંદગીની? ના. એટલે તેની કિંમત નક્કી થઈ શકતી નથી. આમ વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે
એટલે આપણે તો જો નક્કી કરી શકતા નથી, પણ વીમો જેને લેવો છે તે પોતાની લાઈફનું, તે પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને તે પોતાની પ્રીમિયમ એટલે કે રકમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની નક્કી રકમ કરે છે. જિંદગી શું છે? તો કે અમૂલ્ય છે, તેની કિંમત તો કે આંકી શકાતી નથી. એટલે જે વ્યક્તિ છે તે પોતાની જિંદગીનું મૂલ્ય આંકે છે અને તે રીતે તે પ્રીમિયમની રકમ ચૂકવવા માટે પોતાની ક્ષમતા, પોતાની એટલે પોતે ભરી શકે તેવી કેપેસિટી, ક્ષમતા એટલે પોતે આ રૂપિયાની ચૂકવણી કરી શકે એવી કેપેસિટીના આધારે વીમાનું શું કહેતો વીમાની રકમ નક્કી કરે છે. શું કરે છે? તો કે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. એટલે જ માટે અહીં કહેવાય છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત જે આપણે કાલે શીખી ગયા હતા કે નુકસાન સામે વળતર કઈ રીતે મેળવવું તેનો સિદ્ધાંત છે, તો અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જિંદગીના વીમાની અંદર નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી અને વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય, એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તે સમયે તે કોઈ કારણ કે શંકા કે કોઈ ભય ના હોય ને, તો વીમા કંપનીની જે પોલિસીની રકમ જે નક્કી કરી હોય ને તે ચૂકવવા બંધાયેલી છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ સમયે કોઈ પણ ભય, કોઈ પણ શક, કોઈ પણ શંકા ન હોય ને, તો વીમા કંપનીએ તેની પોલિસી, તેને જે પ્રીમિયમ નક્કી ભરેલું છે તે પોલિસીની રકમ ચૂકવવા બંધાયેલી છે અને ચૂકવવી જ પડશે. આ રીતે આપણે જોયું જિંદગીના વીમામાં કઈ રીતે પ્રોસેસ હોય છે. ઓકે, આશા રાખું છે કે જિંદગીનો વીમો તમને સમજાઈ ગયો હશે. ત્યારબાદ જોઈએ તો કે હયાતીનો વીમો. ત્યારબાદ હયાતીનો વીમો. તો હવે હયાતી એટલે શું અને હયાતીમાં વીમાની અંદર કેવી રીતે શું, કઈ રીતે બધું કરશે. તો વ્યક્તિએ નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય, કોઈ વ્યક્તિ છે નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય, એટલે મુદત એટલે શું? તો કે સમય. વ્યક્તિ છે તેને વીમો ઉતરાવ્યો છે, તેનો ટાઈમ લિમિટ અને સમય નક્કી કર્યો છે 5 વર્ષ, 2 વર્ષ. તો જે મુદત છે, જે ટાઈમ છે એ પૂરો થાય ને ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ, તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે. વીમા કંપની તેને ચૂકવવાનું વચન આપે છે. તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. તેવા વીમા કરારને તો કે હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે, આ જે વચન છે તેના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલા વીમાની મુદત સુધી ભરે છે. ખબર પડી? ન ખબર પડી? ઓકે, કંઈ વાંધો નહીં. આપણે આપણી ભાષામાં જોઈએ. જે વ્યક્તિ છે, વીમો જો હયાતીનો વીમો છે તો વીમો તો લીધો જ હશે. કોને લીધો હશે? તો કે વ્યક્તિએ જે વીમો લીધો છે તો વીમો આપણે ઉતરાવ્યો તો આપણી પાસે તેનો ટાઈમ લિમિટ મુદત હશે 2 વર્ષ માટે, વર્ષ માટે, 5 વર્ષ માટે, 25 વર્ષ માટે, 15 વર્ષ માટે, 10 વર્ષ માટે. જે આપણે મુદત લીધી છે, જે ટાઈમ લીધો છે તે પૂરી થાય ત્યારે, તે એટલે કે તે સમય પૂરો થાય ત્યારે, અથવા તો તે સમય નક્કી કરેલો છે એ પહેલાં જો વ્યક્તિ મૃત્યુ થાય અને જો જે મુદત લીધી છે તે ટાઈમ ઉપર અથવા તેનાથી પહેલાં તે જ વ્યક્તિનું મૃત્યુ થાય, તો વીમા કંપની તેના ફેમિલી મેમ્બરને, વીમા કંપની તેના વારસદારને, વીમા કંપની તેના
કુટુંબના સદસ્યને જે વ્યક્તિએ ઉતરાવ્યો છે વીમો, તેને જે પ્રીમિયમ નક્કી કર્યું છે, તેને જે રકમ ભરી છે, તેને આધારે વીમા કંપની તેના વારસદારને વીમા કંપની દ્વારા વચન પણ આપવામાં આવે છે અને જે વીમો છે, જે કરારને આધારે જે કરાર છે તે કરારને આધારે હયાતીનો વીમો કહેવાય. કયો વીમો કહેવાય? વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે તેવા વીમાને કેવું? તો કે હયાતીનો વીમો કહેવામાં આવે છે. હવે આ વચનના બદલામાં શું હોય? તો વીમા કંપની તો વચન આપે છે કે તમારું મુદત પૂરી થાય ત્યારે અથવા તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો વીમા કંપની તેને જે ભરેલી રકમ છે તે મુજબ અમે તમારા ફેમિલી મેમ્બરને, તમારા કુટુંબના સદસ્યોને કે તમારા કોઈ વારસદારને અમે આટલી રકમ ચૂકવવા જવાબદાર છે એવું વ્યક્તિને વચન આપે છે. અને જે મુદત આપણે જે નક્કી કરેલી હોય ને ત્યાં સુધી આપણે તે રકમ ભરવી પડે છે. ઓકે, ન ખબર પડી તો બીજી વાર, જિંદગીના વીમામાં શું, હયાતીના વીમામાં શું? તો કે જિંદગીના વીમાની અંદર શું હતું કે વ્યક્તિ પોતાના મુજબ વીમો ઉતરાવે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ, વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જ વીમા કંપની તેને તેના વારસદારને, તેના કુટુંબના સદસ્યોને, તેના ફેમિલી મેમ્બરને વારસદાર તરીકે જે હશે તેને રકમની ચૂકવણી કરશે, રૂપિયા આપશે, ચૂકવવા બંધાયેલી છે એવું વચન આપે છે. ક્યારે? તો કે વ્યક્તિ મૃત્યુ થાય પછી જ. તો તે કયો વીમો? તો કે જિંદગીનો વીમો. જ્યારે વ્યક્તિએ વીમો ઉતરાવ્યો છે અને તે રહેતા વીમો પાકી ગયો છે અથવા તો કોઈ મૃત્યુ પામી ગયું, તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો વીમા કંપની તેના વારસદારને તે રકમની જે ચૂકવણી કરી છે તે વ્યક્તિએ તે રકમની ભરપાઈ કરી છે તેટલી જ રકમ વીમા કંપની તેના વારસદારોને આપશે. ઓકે, હવે હયાતીનો વીમો. તો હયાતીના વીમાની અંદર શું હોય? એક તો એની મુદત હોય, તો મુદત પૂરી થાય અથવા એટલે કે મુદત પાકી જાય અથવા તો મૃત્યુ પામે, બે કન્ડિશનના કારણે તો વીમા કંપની છે, જે વારસદાર છે મૃત્યુ પામ્યો છે અથવા તો તેની મુદત પૂરી થઈ ગઈ છે, તો વીમા કંપની જે વ્યક્તિએ જેટલી રકમની ભરપાઈ કરી છે ને તેટલી રકમ આપવા કોણ જવાબદાર છે? તો કે વીમા કંપની. એટલે કે હયાતીના વીમાની અંદર વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ આપી શકે છે અને વ્યક્તિને જે મુદત નક્કી કરી હોય કે 5 વર્ષ સુધી હું આ રકમ ભરીશ અને ત્યાર પછી પણ એ વ્યક્તિનું મૃત્યુ ન થાય ને તો પણ વીમા કંપની તે રકમ ચૂકવવા જવાબદાર છે. કયા વીમામાં? તો કે હયાતીના વીમામાં. જ્યારે જિંદગીના વીમામાં શું છે? તો કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે પછી જ તેના વારસદારને તે ચૂકવવા જવાબદાર છે. આઈ થિંક તમને આટલું સમજાઈ ગયું હશે કે જીવન વીમાની અંદર અને હયાતીના વીમાની અંદર શું ડિફરન્ટ આપણને જોવા મળે છે. ત્યાર પછી તો કે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં ઘણા વીમા હતા ને, 3 પાર્ટ પડતા હતા. ઓકે, તો સામાન્ય વીમાની અંદર સામાન્ય વીમાના 3 પ્રકારો પડે છે. સામાન્ય વીમાના 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. તો પહેલાં જ માલની હેરફેરનો વીમો, બીજો દરિયાઈ વીમો અને અન્ય સામાન્ય વીમો કે હવાઈ વીમો. તો અહીં માલની હેરફેરનો વીમો. તો માલની હેરફેરના વીમામાં પણ આપણે 3 પાર્ટ જોયા હતા. માલની હેરફેરના વીમાની અંદર આપણે 3 પાર્ટ જોયા. તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા, માલને એક સ્થળેથી બીજા
સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. હવે કોઈ વસ્તુ છે, કોઈ માલ છે, એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ લઈ જવું હોય ને તો સંપૂર્ણપણે એટલે પૂરેપૂરો પણ તેનું નુકસાન થાય, થોડુંક પણ નુકસાન થાય પણ નહીં. એવું શું હોય તો કે જોખમ છે. કેવું તો કે આંશિક કે સંપૂર્ણ જોખમ છે. આંશિક એટલે શું તો કે થોડું, સંપૂર્ણ એટલે તો કે પૂરેપૂરું. આ અંગે વીમાના 3 પ્રકારો પડે છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. 3 દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. તો અહીં પહેલા દરિયાઈ વીમાની અંદર જોઈએ તો દરિયાઈ માલ મોકલાવવાનું ઘણું સસ્તું છે. દરિયાઈ જે માર્ગ છે તેને માલને મોકલાવવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબનકારી અને જોખમી પણ છે. વિલંબકારી એટલે શું તો કે તેમાં સમય વધુ લે છે, એટલે વિલંબ થાય છે. વિલંબ એટલે જેમાં સમય વધુ લાગી જાય છે, જેમાં સમય વધુ લે છે, એટલે કે ઘણો સમય લાગી જાય છે, ઘણા દિવસો નીકળી જાય છે, એટલે વિલંબનકારી અને જોખમી પણ છે. એટલે દરિયાઈમાં કાંઈ પણ થઈ શકે છે એવો જોખમી પણ છે, અને સમય વધુ નીકળી જાય એવો પણ જોખમ છે. 18મી સદી પહેલાં, અહીં સદી બતાવે છે જુઓ કે 18મી સદી પહેલાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. એટલે સદી તો કે 18મી સદી પહેલાં મોટાભાગનો જે આંતરરાષ્ટ્રીય વેપાર, હવે આંતરરાષ્ટ્રીય વેપાર તમને સમજાવી આપ્યું હતું મેં કે દેશ વચ્ચે જે વેપાર થતો હોય ને તો આંતરરાષ્ટ્રીય વેપાર. બે દેશોની વચ્ચે જે વ્યવહાર થાય છે તો આંતરરાષ્ટ્રીય વ્યવહાર જે દરિયાઈ માર્ગે થતો હતો. અત્યારે નહીં, 18મી સદીના પહેલાં જ્યારે બે દેશો વચ્ચે જે વેપાર થતો હતો તે દરિયાઈ વ્યવહારના માર્ગે થતો હતો. આથી વીમાના આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી જૂનો અને સર્વવ્યાપી વીમો ખાલી જગ્યા ધરાવે છે તો દરિયાઈ વીમો અથવા દરિયાઈ વીમો ખાલી જગ્યા પ્રકારો ધરાવે છે. તો આ વીમાના પ્રકારમાં શું છે તો કે સૌથી જૂનો પણ છે અને સર્વવ્યાપી પણ છે. સૌથી જૂનો એટલે લોંગ ટાઈમ પહેલાં આનો સ્થાપના થઈ હતી, અને સર્વવ્યાપી એટલે સૌ પ્રથમ તેનો ઉપયોગ પણ થયો હતો. લોઇડ્સ ઓફ લંડન નામની આ સંસ્થા છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી છે. કઈ સંસ્થાએ શરૂઆત કરી વીમાની તો કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે, તેને દરિયાઈ વીમાની શરૂઆત કરેલી છે. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. એટલે શું કે એક સંસ્થા છે, કઈ તો કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે, અને તેને શરૂઆત કરી હતી. આ સંસ્થા છે કેટલા વર્ષ તો કે 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, બીજો હવાઈ માર્ગ, એર ઇન્સ્યોરન્સ. જોયું દરિયાઈ માર્ગમાં શું છે તો દરિયાઈ માર્ગે કઈ રીતે એક સ્થળેથી બીજી જગ્યાએ વિલંબ, અને દરિયામાં શું હોય તો કે જોખમ પણ રહેલો છે અને સમય પણ વધુ જાય છે. અને કયા સમય પહેલાં તો કે 18મી સમય પહેલાં. કઈ સંસ્થાએ તેની શરૂઆત કરી તો લોઇડ્સ ઓફ લંડન. અને આ વેપાર કેવો છે તો કે સૌથી જૂનો અને સૌથી સર્વવ્યાપી.
અને આ સંસ્થાએ કેટલા વર્ષથી વધારે તે સેવાઓ બજાવે છે? તો કે 325 વર્ષથી વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. સેકન્ડ, હવાઈ વીમો. તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ માલ મોકલવાનું શરૂ કર્યું. હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ કર્યું. એટલે 19મી સદીના ઉત્તરાર્ધથી જે હવાઈ માર્ગે જે વિમાન છે, જે એરોપ્લેન છે, તેમાં લોકો પોતાનો માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમોની શરૂઆત થઈ. એટલે કે 19મી સદીના ઉત્તરાર્ધથી લોકો પોતાના માલને હવાઈ જહાજ દ્વારા, હવાઈ માર્ગો દ્વારા પોતાના માલનું મોકલાવે છે, પોતાનો માલને મોકલાવે છે. માટે જ હવાઈ વીમાની શરૂઆત થઈ છે 19મી સદીના ઉત્તરાર્ધથી. પૂછાઈ શકે કે દરિયાઈ વીમાની શરૂઆત ક્યાંથી થાય? તો 18મી સદી પહેલાં. હવાઈ વીમાની શરૂઆત ક્યારે થાય? તો કે 19મી સદીના ઉત્તરાર્ધથી. ઓકે. અને હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપથી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. ઉપર આગળ કીધું તો દરિયાઈ વીમો કેવો છે? સસ્તું, વિલંબન. પણ આ શું છે? તો કે ઝડપથી, સમય ન જાય. એટલે હવાઈ વ્યવહાર જે ખૂબ જ ઝડપથી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. એટલે ખર્ચો વધી જાય છે અને જોખમ પણ રહેલું છે. પણ જે હવાઈ વીમો છે એમાં વ્યવહાર કેવા? તો કે ખૂબ જ ઝડપથી થઈ શકે છે. આથી હવાઈ વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળી જે માલની હેરફેર થતી હોય ને, તો જ તે વીમાનો ઉપયોગ કરે છે, તો જ આપણે આ વ્યવહારો કરતા હોય છે. આથી જે હવાઈ વાહન વ્યવહાર મારફતે કોઈ કિંમતી વસ્તુ છે અને ઓછા વજનવાળી જો માલની હેરફેર કરવી હોય ને, તો હવાઈ વીમાનો ઉપયોગ કરવો. આમ દરિયાઈ માર્ગ અને માર્ગ વીમાની સરખામણીમાં, એટલે દરિયાઈ વીમો છે, દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. એટલે આપણે જોઈએ કે દરિયાઈ વીમો અને હવાઈ વીમો, એટલે દરિયા દ્વારા, દરિયાના માર્ગે અને હવાઈના માર્ગે જે પ્રીમિયમ ભરવાનું હોય તો એનો રેટ, એનો દર કેવો? ઊંચો. કોના કરતાં? તો કે દરિયાઈ માર્ગ કરતાં. જે હવાઈ વાહનના પ્રીમિયમ છે ને, હવાઈ માર્ગના, એના દર, એનો રેટ એકદમ ઊંચો હોય છે. એટલે જ કહેવાય છે ને કે હવાઈ વીમો છે એ ખૂબ જ ખર્ચાળ પણ છે અને જોખમી છે. એટલે આપણે સરખામણી કરી કે દરિયાઈ માર્ગ અને વીમાની સરખામણી, દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગના સરખામણીમાં કોણ વધુ ખર્ચાળ છે? તો હવાઈ માર્ગ વધુ ખર્ચાળ છે. પ્રીમિયમનો દર પણ ઊંચો હોય છે, એટલે કે ખર્ચાળ વધુ હોય છે. અને છેલ્લું, માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા. માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. તો માર્ગ વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. માર્ગ વ્યવહારની અંદર જમીન માર્ગ, રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગ માલની હેરફેરના જોખમોમાં, ખાસ કરીને જમીન તથા રેલવેના જે માર્ગની હેરફેર થતી હોય તેમાં જોખમો કરે તો ખાસ કરીને કયા જોખમો હોય? ચોરી, લૂંટફાટ, માલના હેરફેરનું નુકસાન. કે રેલવે દ્વારા, કોઈ વાહન વ્યવહાર દ્વારા, બસ, ટ્રક કે રેલવે ગમે તે રીતે આપણે માલનું સપ્લાય કરતા હોય છે, એટલે માલનું મોકલવાનું હોય છે, માલ પહોંચાડતા હોય છે. તો તેમાં ખાસ કરીને આપણે શું હોઈ શકે? તો કે ચોરી થઈ શકે છે, લૂંટફાટ થઈ શકે છે, માલની હેરફેર આપણે કરવું હોય તો તેમાં નુકસાન પણ થાય. તો એમાં કહીએ છે કે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમાની અંદર જે જોખમો રહેલા છે, તો ખાસ કરીને કયા જોખમો? તો કે ચોરી છે, લૂંટફાટ છે, માલ હેરફેરનું નુકસાન છે, વગેરે આવા ખાસ જોખમો રહેલા છે. આ જોખમોની સામે
રક્ષણ મેળવવા માટે આ જોખમોની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. એટલે કે આપણને આવા જો નુકસાન થતું હોય ને, ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન, હવે તેની સામે આપણે રક્ષણ મેળવવા, તેની સામે નુકસાનની સામે વળતર મેળવવા માટે આપણે માર્ગ વીમો લેવામાં આવે છે. કયો વીમો? જોખમો સામે રક્ષણ મેળવવા માટે, જોખમો સામે વળતર મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. અહીં તમને સમજાઈ ગયું હશે કે માલની હેરફેરના વીમામાં 3 પ્રકાર: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને રેલવે રસ્તા વીમો. માલની હેરફેરના વીમાની અંદર દરિયાઈ વીમામાં શું હોય, હવાઈ વીમામાં શું, અને માર્ગ કે રસ્તા વીમાની અંદર, રેલવે વીમાની અંદર શું હોય, તે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછજો, હું તમારો ડાઉટ ક્લિયર કરીશ. અને આજ માટે આટલું જ. એકવારમાં ન સમજાય તો વિડીયો વારંવાર જોજો. તેમ છતાં પણ ડાઉટ હોય તો મને કહેજો, હું તમારો તે ડાઉટ ક્લિયર કરીશ. ઓકે.